નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 અંગ્રેજીનો યુનિટ 1નો પહેલો પ્રોઝ છે લેવાનો છે, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. ઓડ્સ એટલે આમ તો વિઘ્નો થાય છે અને અગેન્સ્ટ એટલે એની વિરુદ્ધ, વિઘ્નોની વિરુદ્ધ, જેનો આપણે સામાન્ય ભાષામાં અર્થ કરીએ છીએ સામા પ્રવાહે. તો જીવનમાં કોઈ પણ પ્રવૃત્તિ આપણે કરતા હોઈએ છીએ તેમાં નાની મોટી અડચણો આપણને સતાવતી જ હોય છે અને ઘણા લોકો આ અડચણોથી હેરાન થાય છે કે ભાઈ અડચણો વગર આપણું જીવન હોય તો કેવી મજા આવે. પરંતુ આ અડચણો, આ વિઘ્નો જ માણસને મજબૂત બનાવતા હોય છે. સંજોગોના કારમાં હથોડા પથ્થરોને મજબૂત બનાવે છે, એવું જ કંઈક અહીંયા કહેવા માગે છે. જેમ સંજોગોના કારમાં હથોડા માણસને મજબૂત બનાવે છે, એવી જ કંઈક અહીં 3 વાર્તાઓ આપેલી છે. પરંતુ એ 3 વાર્તાઓ લઈએ તે પહેલાં આપણે એક પૂર્વ પ્રવૃત્તિ જોવાની છે. તો એ એક એવા વ્યક્તિ વિશે છે જેનું નામ કોઈ પરિચયનું મોહતાજ નથી, અને એ છે દશરથ માંઝી. તો શરૂ કરીએ. દશરથ માંઝી રેન અવે from his home at a young age and worked at ધનબાદ's coal mine. દશરથ માંઝી બહુ નાની ઉંમરે પોતાના ઘરથી દૂર કામ કરવા માટે ચાલ્યા ગયા હતા, ધનબાદની એક કોલસાની ખાણમાં. He returned to his village, took up work and married ફાલ્ગુની દેવી. તે પોતાના ગામમાં પાછા આવ્યા, કામકાજ પોતાના જ ગામમાં શરૂ કર્યું અને ફાલ્ગુની દેવી સાથે તેણે લગ્ન કર્યા. While crossing ગેહલોર હિલ્સ to bring him lunch, જ્યારે એ દશરથ માંઝી માટે ફાલ્ગુની દેવી એ બપોરનું ભોજન લઈ જઈ રહી હતી, ફાલ્ગુની સ્લિપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. એ ત્યાંથી લપસી પડી અને એ ખૂબ જ ગંભીર રીતે ઘવાઈ ચૂકી હતી. They could not reach her to the nearby hospital. તે બાજુની અસ્પતાલમાં પણ પહોંચી ન શક્યા, બીકોઝ ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ધ ટાઉન. કારણ કે જે શહેર હતું ત્યાં જવા માટે એ કોઈ સીધો રસ્તો હતો નહીં. જે હતો તે આ પર્વત ઓળંગી અને જવું પડે એવો રસ્તો હતો. એન્ડ વિચ ઇવેન્ચ્યુઅલી લેડ ટુ હર ડેથ. હવે હસ્પતાલ ઉપર પહોંચવામાં, હોસ્પિટલે પહોંચવામાં ખૂબ જ મોડું થઈ ગયું, એટલા માટે તે મરી પરવારી. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ. આ વાત છે એની ખૂબ જ ઊંડી ખલેલ દશરથ માંઝીના મન પર પડી. એન્ડ ધેટ વેરી નાઇટ ડિસાઇડેડ ટુ કાર્વ અ પાથ થ્રુ ધ ગેહલોર હિલ્સ. તે જ રાતે એણે નક્કી કર્યું કે હું આ ગેહલોરની જે આ ટેકરીઓ છે એને હું કોતરી નાખીશ, સો ધેટ હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ મેડિકલ સર્વિસ. કે જેના કારણે એ ગામમાં રહેતો હતો, એ ગામના લોકોને જે આ અસ્પતાલની સારવારો છે એ મળી રહે, અસ્પતાલની સેવાઓ મળી રહે. He carved a path 360 feet long. હવે આ રસ્તો એ 360 ફૂટ લાંબો, 25 feet deep, 25 ફૂટ ઊંડો, and 13 feet wide, અને 30 ફૂટ પહોળો હતો. To form a road through the rocks in ગેહલોર હિલ્સ. જે આ આખી ટેકરીઓ છે એ પથ્થરોની બનેલી હતી. એ પથ્થરોની ટેકરી તોડી અને આ જે રસ્તો બનાવ્યો એ 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો હતો. When he quoted, when I started hammering the hills. તો એ કહે છે, એના જ શબ્દોમાં માંઝી કહે છે કે જ્યારે મેં આ હથોડા મારવાનું શરૂ કર્યું આ ટેકરીને, પીપલ કોલ્ડ મી અ લ્યુન્ટિક. લોકોએ મને ગાંડો કહ્યો. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટર્મિનેશન. પણ આ જ વસ્તુએ, આ જ જે લોકોનું કહેણ હતું, વહેણ હતું, એ જ વસ્તુએ મને મારા જે નિશ્ચયને દ્રઢ બનાવ્યો. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years. એણે આ કામ 22 વર્ષ સુધી સતત કર્યું. સાંભળજો મિત્રો કે 22 વર્ષ સુધી સતત ને સતત આ એકલે હાથે આ ભાઈએ, માંઝીએ આ ટેકરીને તોડવાની ચાલુ રાખી. 1960 એટલે કે 1960માં શરૂ કરી હતી એન્ડ 1983 1983ની અંદર પૂરું કર્યું આ કામ. This path reduced the distance between the Atay and Wazirganj sector of the Gaya district from 55 km to 15 km. હવે જે અત્રી અને વઝીરગંજ સેક્ટર જે ગયામાં આવેલ છે, ગયા નામના જિલ્લાની અંદર, એમાં 55 કિલોમીટરનું અંતર થતું હતું વઝીરગંજ અને અત્રી વચ્ચેનું. એણે આ જે પર્વત તોડ્યો એના કારણે આ અંતર 15 કિમીનું થઈ ગયું 50 કિમીમાંથી.
લેટર માંજી સેડ, પછી માંજી કહેતા હતા, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફર્સ્ટ, શરૂઆતમાં અમુક લોકોએ મને ટોણા માર્યા, ધેર વેર ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ટ મી સપોર્ટ, પરંતુ તેમાંથી અમુક લોકોએ મને પછીથી સહકાર પણ આપ્યો, બાય ગિવિંગ મી ફૂડ, અમુક લોકોએ મને ખોરાક આપ્યો, એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ, અને જે હું સાધનો વાપરતો આ પથ્થરો તોડવામાં, ટેકરી તોડવામાં, એ સાધનો પણ લઈ આપવામાં મને મદદ કરી. ફોર હિઝ એચિવમેન્ટ માંજી બીકમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. હવે આ જે સિદ્ધિ હતી, જે આખો એણે પર્વત તોડી નાખ્યો અને રસ્તો જે કરી નાખ્યો, એમાં આ સિદ્ધિને કારણે લોકો એને પર્વત માનવ તરીકે ઓળખવા લાગ્યા. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ. બિહાર ગવર્મેન્ટે તેનું નામ છે એ આગળ મોકલ્યું ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. 2006ની અંદર પદ્મશ્રી એવોર્ડ માટે પણ એનું નામ મોકલ્યું. When a movie on his life was announced, પછીથી તો એનું જે જીવન હતું તેની ફિલ્મ પણ એનાઉન્સ થઈ. માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ, ત્યારે માંજી છે પથારીવશ હતા. He put his thumb impression on an agreement and gave away exclusive rights. એણે તેમાં અંગૂઠો લગાવી દીધો અને બધા જે હકો છે એ આ ફિલ્મના મેકર્સ હતા એને આપી દીધા ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, કે તેના જીવન ઉપર જે બનતી હતી એના ઉપર. એન્ડ ધ માઉન્ટેન મેન વોઝ ગિવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. માંજી જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે જે ગવર્મેન્ટ હતી, બિહારની સરકાર જે હતી, બિહાર રાજ્યની, તેના દ્વારા તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, તેના દ્વારા તેને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. તો હજી તમારે દશરથ માંજી વિશે વધારાની માહિતી જો જોતી હોય તો એનું ફિલ્મ પણ તમને મળી જશે, એ ફિલ્મ પણ જોજો. અને કેવી રીતે કોઈ માણસ છે એ જો દ્રઢ નિશ્ચય કરે તો દરેક વિઘ્નને પાર પાડી શકે છે, અને એની પ્રેરણા તમને આ ફિલ્મમાંથી મળશે. તો જોયું ને મિત્રો, દશરથ માંજીના ઉદાહરણ દ્વારા કે કેવી રીતે અશક્ય વસ્તુ છે એ દ્રઢ નિશ્ચય દ્વારા શક્ય બની શકે છે. તો હવે આપણે જે મૂળભૂત રીડ છે, જે મૂળભૂત પ્રોઝ છે એ શરૂ કરશું. તો આ પ્રોઝ છે એ 3 જે સ્ટોરી છે એની અંદર વર્ગીકૃત થયેલો છે. આ 3 વાર્તાઓ એ આપને કંઈક શીખ આપે છે કે કઈ રીતે કોઈ સામા પ્રવાહે તરી અને પોતાનો રસ્તો શોધી શકે છે. તો પ્રથમ જે સ્ટોરી છે એનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર. શરૂ કરીએ. ફોર 25 years, 25 વર્ષ સુધી ધ રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, એટલે કે તાજનગર કે જે ગુરગાંવની બાજુમાં આવેલું છે, લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, પ્રયાસ કરી રહ્યા હતા પોતાના ગામની અંદર એક રેલવે સ્ટેશન નાખવા માટેનું. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, પણ એની આ જે માંગ હતી એ પૂરી ન થઈ. ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ, એટલે લોકોએ આ વાતને પોતાના હાથમાં લીધી. ધે પુલ્ડ ઇન 21 lakh rupees, એ લોકોએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. એન્ડ બિલ્ડ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને પોતાની જાતે એક રેલવે સ્ટેશન તૈયાર કર્યું. તો હવે આ વાર્તા આગળ વધે છે. મોસ્ટ ઓફ ધ 3,000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ, તો મોટા ભાગના જે 30,000 લોકો ત્યાં રહેતા હતા, 3,000 લોકો જે રહેતા હતા તે ખેડૂતો હતા.
બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પરંતુ ગામની અંદર સ્ટેશન તો હોવું જોઈએ એવી બધાને પ્રબળ ઈચ્છા હતી, માંગ હતી. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. બધા લોકોએ પોતાની જે શક્તિ હતી તે મુજબ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. અમુક લોકોએ 3,000 રૂપિયા આપ્યા તો અમુક લોકોએ 75,000 રૂપિયા સુધીની રકમ પણ દાનમાં આપી. They donated money for the station and we started the construction in January 2008. હવે આ વાક્ય છે એ એવી રીતનું છે, ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે, તમે જોયું હશે. આ વાક્ય પહેલાં આપી દીધેલું છે, હવે એને બોલનાર વ્યક્તિ છે એનું નામ આપેલું છે. શેઠ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ, એટલે કે ગામના જે સરપંચ હતા રણજીત સિંહ, એ બોલે છે. હવે જે હું વાક્ય છે એ લઉં છું કે ધે ડોનેટેડ. આ શબ્દો કોના છે તો કે રણજીત સિંહના, કે આ લોકોએ મને પૈસા આપ્યા ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટેના. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને અમે જાન્યુઆરી 2008ની અંદર બાંધકામ શરૂ કર્યું. ધેર આર અ લાર્જ નંબર ઓફ પીપલ ઇન ધ વિલેજ હુ નીડ ટુ ગો ગુરગાંવ, દિલ્હી એન્ડ રેવાર. હવે ગામમાં ઘણા બધા લોકો એવા હતા કે જેને ગુરગાંવ જવું હોય, દિલ્હી જવું હોય કે પછી રેવાર ગામ જવું હોય. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. શાળાના મહાશાળાના વિદ્યાર્થીઓ હોય કે જે પોતાની કોલેજમાં જવા ઈચ્છતા હોય. ટિલ નાવ વી હેડ ટુ ઈધર ગો ટુ હાલી મંડી ઓર પાટલી ટુ કેચ અ ટ્રેન. તો એના માટે શું કરવું પડે કે દિલ્હી કે ગુરગાંવ કે રેવાર જવું હોય તો શું કરવું પડે, તો એના માટે હાલી મંડી કે પછી પાટલી નામના સ્ટેશને જઈ અને પછી ટ્રેન પકડવી પડે. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને આ બંને સ્ટેશનો તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા હતા. એટલે કે 6 કિલોમીટર છે ચાલીને કે પછી બીજું કોઈ વાહન છે કરીને જવું પડતું એ લોકોને. મુસીબત આવી એને ભોગવવી પડતી. વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. અમે વિચાર્યું કે જો રેલવે લાઇન અહીંથી પસાર થાય છે તો અહીં સ્ટેશન પણ હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન. પણ એ બન્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982. તેથી 1982ની અંદર અમે માંગ કરી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને અમે પ્રશ્નો ઉપર પ્રશ્નો કર્યા, માંગ ઉપર માંગ કરી. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ દે ડીડ નોટ હેવ ફંડ્સ. રેલવેએ અમને ચોખ્ખી ના પાડી દીધી કે અમારી પાસે એક પણ રૂપિયો ફંડ આપવા માટે નથી. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. તેથી અમે જ અમારું પ્રારબ્ધ ઘડવાનું નક્કી કર્યું. આ બધા જે શબ્દો છે ધેર આર થી માંડી અને છેક ડેસ્ટિની સુધીના એ કોણ બોલે છે તો કે સેડ હુકમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. કમિટીના જે મેમ્બર છે ગામના, એ જે કમિટીના મેમ્બર છે જે તાજનગરના, એ આખો આ વાક્ય છે એ બોલે છે, આખો પેરેગ્રાફ બોલે છે. એઝ અ રિઝલ્ટ ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. હવે પરિણામ સ્વરૂપે આ બધા માંગ ઉપર માંગ કરતા હતા એટલા માટે પરિણામ સ્વરૂપે પંચાયતે એક ઠરાવ પસાર કર્યો 2008માં, સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ, કે રેલવે છે આપણા માટે સ્ટેશન બનાવવા માટે સક્ષમ નથી. ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ એન્ડ વિથ ધેર ઓન મની. આ બધું આપણે આપણી જાતે અને આપણા પૈસેથી બનાવવું જોશે એવું નક્કી થયું. સૂન એન 11 મેમ્બર ટીમ વોઝ ફોર્મ્ડ. 11 સભ્યોની એક ટીમ ટુકડી બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ. અને આ ટુકડીએ ગામ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010. હવે 7 જાન્યુઆરી 2010ના રોજ એઝ અ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, બધા લોકોએ પ્રયત્ન કર્યા, એ પ્રયત્નોના પરિણામ સ્વરૂપ ઓન 7 જાન્યુઆરી 2010. હવે 7 જાન્યુઆરી 2010ના રોજ એઝ અ રિઝલ્ટ, પરિણામ સ્વરૂપે ઓફ ધેર એફર્ટ્સ, આ બધા લોકોના પ્રયત્નોના, ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, ભારતની અંદર, દેશની અંદર એવું એક સ્ટેશન બન્યું ઓન વિચ, કે જેમાં ધ રેલવે ડીડ નોટ હેવ ટુ સ્પેન્ડ અ સિંગલ રૂપી, કે જેમાં એક પણ પૈસો રેલવે સરકારે આપેલો હતો નહીં. સ્ટાર્ટેડ ઓપરેશન, અને આપ્યા વગર આ કાર્યાન્વિત થયું. જો સાંભળજો મિત્રો, તમને એમ થશે કે આ તો બહુ નાની વાત છે, અમે તો આવો રામ મંદિરનો ફાળો પણ બનાવવા માટે કરતા હોઈએ છીએ. પણ જે સરકારને કામ કરવાનું છે એ કામના પૈસા લોકોની સુવિધા માટે આ લોકોએ એક બની અને એકઠા કર્યા અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખી. અને કોઈ પણ મુસીબત છે એને કઈ રીતે પાર પડી શકાય એકતાથી,
એની એક સરસ મજાની શીખ છે એ આ સ્ટોરીની અંદર તમને આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ રીડની અગેન્સ્ટ ધ ઓડ્સની આપણે બીજી સ્ટોરી લેવાની છે, જેનું નામ છે સીતાપુર્સ લાઇટ. તો આ આખી સ્ટોરી છે એ પર્યાવરણને બચાવવાની આખી વાત કરે છે. તમને ખબર છે કે આપણે ઉર્જાના 2 પ્રકારના સ્ત્રોતો વાપરીએ છીએ, એક પરંપરાગત અને એક બિન પરંપરાગત. પરંપરાગત સ્ત્રોતો છે એ આપને એનર્જી તો આપે જ છે, ઉર્જા તો આપે જ છે, પરંતુ સાથે સાથે પ્રદૂષણ પણ આપે છે. જ્યારે બિન પરંપરાગત જે સ્ત્રોતો છે એ આપણને ઉર્જાની સાથે સાથે પર્યાવરણ બચાવી પણ આપે છે. તો અહીં એવી જ કંઈક વાત કરવામાં આવેલી છે, જે શરૂ કરશું આપણે. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ગ્રામીણ ઉત્તર પ્રદેશમાં ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ્સ આર વિધાઉટ પાવર. એટલે કે 60% ઘરોની અંદર વીજળી જ નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાંનું એક ગામ છે ઉત્તર પ્રદેશનું સીતાપુર, કે જેની અંદર ઇલેક્ટ્રિસિટી નથી, પાવર નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર. હવે એક નાની કંપની કામ કરે છે, એન્ટરપ્રાઇઝ દુકાન કામ કરે છે, જેનું નામ છે MGP, જેને આપણે ફૂલ ફોર્મની અંદર કહી શકશું મેરા ગાંવ પાવર. ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. એણે આ વસ્તુને બદલવાની કોશિશ કરી. They are putting 2 solar panels at a time. એ એક સાથે 2 સોલાર પેનલો ફિટ કરે. ઇન જસ્ટ ઓવર અ યર. હવે એક વર્ષમાં તો MGP હેઝ કનેક્ટેડ મોર ધેન 3500 કસ્ટમર્સ ટુ સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ. ગ્રામીણ કક્ષાએ આ MGPએ 3500 કસ્ટમરો, ગ્રાહકોને આ મિની ગ્રીડ્સ સાથે જોડી દીધા. એવું સરસ મજાનું કામ કર્યું. વિલેજ બાય વિલેજ, ગામે ગામ, MGP ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ અ લો કોસ્ટ સોલાર માઇક્રોગ્રીડ્સ. એ આખું એક માળખું તૈયાર કરે છે. શેનું? તો કે સોલારની માઇક્રોગ્રીડ્સનું. ધેટ પ્રોવાઇડ 2 LED લાઇટ્સ, કે જેની અંદર 2 LED લાઇટ્સ ચાલી શકે, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એમાં મોબાઈલનો ચાર્જિંગ પોઈન્ટ ચાલી શકે, ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, જેનો ખર્ચો 25 રૂપિયા એક અઠવાડિયાનો આવે. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, જે કેરોસીન કરતાં પણ સસ્તું પડે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. જે વાપરીએ આપણે એક મહિનાની અંદર, તો એના કરતાં પણ આ ડબલ થઈ જાય કેરોસીનનો ભાવ. ટૂંકમાં કેરોસીન કરતાં પણ આ વસ્તુ સસ્તી છે, એવું અહીં કહેવા માગે છે. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ. એ ધુમાડાવિહીન છે. સોલાર પાવર કેવો છે? એમાં ધુમાડો નીકળતો નથી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, જેના કારણે આડકતરો લાભ ગ્રાહકની હેલ્થને મળે છે, ગ્રાહકના સ્વાસ્થ્યને મળે છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રેન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. હવે જ્યારે આ માઇક્રોગ્રીડ ઇન્સ્ટોલ કરવામાં આવે છે ગામડામાં, ત્યારે એક ઉત્સવ જેવું વાતાવરણ છવાઈ જાય છે, ભવ્ય. એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ, જેમાં બધા લોકો સંડોવાયેલા હોય છે. ઇન ધ વિલેજ ઓફ ડમડમપુરાવા, the team maps the village house by house beneath the scorching midday sun. હવે બળબળતા સ્કોર્ચિંગ મિડડે એટલે બળબળતા બપોરની અંદર એક વ્યક્તિ છે એ ઘરે ઘરે જાય છે, વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર્સ સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. કઈ રીતે વાયર ગોઠવવા અને કઈ રીતે આ કસ્ટમરને પાવર સોર્સ સુધી જોડવું, એની માહિતી લેવા માટે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. અમુક લોકો છે એ આમાં કામમાં જોડાય છે, હાથ આપે છે, સાથ આપે છે, જ્યારે અમુક લોકો ફક્ત જોઈ રાખે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, અમુક લોકો છે એ કામ ચીંધે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસીડિંગ વાઇડ આઇડ, ને અમુક લોકો આ રસપ્રદ કાર્યવાહી જે થતી હોય છે એને પહોળી આંખે જોઈ રાખે છે. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચૂઝન. હવે કેવું ઘર સિલેક્ટ કરવામાં આવે છે? મજબૂત ઈંટોવાળું ઘર એ હંમેશા સિલેક્ટ કરવામાં આવે છે એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. આ પેનલો બેસાડવા માટે અને બેટરી બેસાડવા માટે. એઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન્સ. આમાંનો એઝાઝ એક કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન હતો.
to be recruited from the local district block of રેવસા. રેવસા જિલ્લો છે એનો એક ઇલેક્ટ્રિશિયન છે એ હતો. Installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે કઈ રીતે ગોઠવતો? દક્ષિણ દિશામાં ગોઠવતો કે જેથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળી શકે. We are saving our environment with these lights. અમે બચાવીએ છીએ પર્યાવરણને આ લાઇટોથી. And there is no pollution in our homes either. અને અમારા ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી, says a farmer from the village. આવું એક ખેડૂતે કહેલું છે. ફરી પાછી લાઈન લઈએ કે એક ખેડૂત શું કહે છે કે અમે અમારા પર્યાવરણને બચાવીએ છીએ અને કોઈ પણ પ્રદૂષણ અમારા ઘરની અંદર થતું નથી. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ ધ કસ્ટમર ટુ. નવા નવા વ્યવસાયો પણ આ ગ્રાહકોની અંદર વિકસવા લાગ્યા છે, સેઝ અનધર. આવું બીજા વ્યક્તિએ કીધું, જેવી રીતે ઓલા ફાર્મરે કીધું હતું એવું જ. ઇન વન વિલેજ, એક ગામમાં તો કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીસ બાય નાઇટ. રાત્રે સાડી વણવામાં આનો ઉપયોગ કરે છે, આ સોલર પાવર ગ્રીડનો, મિની ગ્રીડનો. ઇન અનધર, અને બીજા ગામની અંદર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. નાઇટ બિઝનેસ ચાલે છે કારણ કે આખો દિવસ છે એ આ રૂફટોપ છે એ એનર્જી ગેઇન કરે છે, ભેગી કરે છે અને રાત્રે એનર્જી આપે છે. વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. પ્લાસ્ટિકના જે ટેબલ ક્લોથ હોય, ટેબલ ઉપર રાખવાના જે કપડાં જેવા, એ બનાવે છે. હી સેઝ, આવું એ કહે છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અમે જમીએ છીએ અને જ્યારે રસોઈ બનાવીએ છીએ ત્યારે લાઇટ હોય તો ખૂબ જ મજા આવે છે. આવું આ ગામ લોકો કહેતા હોય છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડિંગ મોર નાવ. અને અમારા બાળકો પણ ખૂબ જ સારી રીતે સ્ટડિંગ એટલે કે અભ્યાસ કરી શકે છે. ચાલો તો મિત્રો, હવે આપણે અગેન્સ્ટ ધ ઓડ છે એની ત્રીજી સ્ટોરી છે એની તરફ આગળ વધીએ. તો જે ત્રીજી સ્ટોરી છે એનું નામ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, એટલે કે પલક્કડનું જાહેર પુસ્તકાલય. તો અહીં બે વાતોને ભેગી કરેલી છે. એક વુમન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશક્તિકરણ, અને સાથે સાથે વાંચનનું મહત્ત્વ. હવે આ બે વાતને ભેગી કરીએ એટલે થાય કે સ્ત્રીઓમાં વાંચનનું મહત્ત્વ. હવે જે સ્ત્રી વાંચશે એ આગળ વધવાની જ છે. તો આપણે વાર્તા શરૂ કરીએ. ઇન કેરાલા ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટ અપ. કેરળની વાત છે આ. તો કેરળની અંદર પલક્કડ જિલ્લા જાહેર પુસ્તકાલયની અંદર જે સેટઅપ થયું છે એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2030, જે છેક સપ્ટેમ્બર 2013થી ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. અને આ લાઇબ્રેરી કેવી છે? તો કે આધુનિક લાઇબ્રેરી છે. અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનું એક કેન્દ્ર છે. નોલેજ એટલે કે જ્ઞાન, વિઝડમ એટલે કે વિદ્વતા, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એન્ડ રેફરન્સ. તમારે કોઈ સંશોધન કરવું હોય તો ભલે, અને કોઈ સંદર્ભ જોતો હોય તો પણ ભલે. આ બધાનું કેન્દ્ર છે આ લાઇબ્રેરી. તો પલક્કડની લાઇબ્રેરી છે ક્યારે શરૂ થઈ હતી અને સાથે સાથે એમાં કઈ કઈ સુવિધા છે એની અહીં વાત કરેલી છે. આગળ વધીએ. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હવે તમને એમ થશે કે લાઇબ્રેરીમાં તો આવી સુવિધા હોવાની જ છે, પરંતુ હમણાં સમાચારમાં આ જુદા જ કારણોસર આ લાઇબ્રેરી છે એ બધાના ધ્યાને ચડવા લાગી છે. અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમન. હવે 1000 જે સભ્યો હોય છે એ 1000નો તમે ત્રીજો ભાગ કરો તો એ 1000માંથી ત્રીજા ભાગની સભ્યો અહીં સ્ત્રીઓ છે. These women supported by the shared space the library offered them. હવે લાઇબ્રેરીમાં આ સ્ત્રીઓને અલગ વિભાગ ફાળવવામાં આવેલો છે. Launched a women's unit in February 2014. ફેબ્રુઆરી 2014ની અંદર વુમન્સનું આ સ્ત્રીઓનું એક અલગ યુનિટ પણ શરૂ કરવામાં આવેલું છે. The unit got together to discuss methods of empowering women. અને આ યુનિટ શું કામ કરે છે? તો કે એમ્પાવરિંગ, મહિલાઓને સશક્તિકરણ કરવાનું કામ કરે છે, વુમન એમ્પાવરિંગનું કામ કરે છે. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. હવે લાઇબ્રેરી છે એ પોતાનો હોલ છે ફિલ્મના સ્ક્રીનિંગ માટે પણ, એટલે કે કોઈ પિક્ચર જોવી હોય તમારે, જો ઐતિહાસિક મૂવી કે ડોક્યુમેન્ટરી, તો એના માટે પણ એ તમને ખોલી આપે છે. વર્કશોપ્સ ઇન હોમ
ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, તમારે ઘેરે કોઈ આર્થિક વર્કશોપ કરવો હોય, ચાઇલ્ડ કેર કે પછી બાળ ઉછેરની માહિતી, ધ આર્ટ્સ કળાની માહિતી, એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, પરિવારની અંદર જે સંઘર્ષો થાય છે એ સંઘર્ષોમાંથી પાર ઉતરવું હોય તેની મદદ જો તમારે જોતી હોય, લીગલ ડિસ્પ્યુટ્સ કાયદાકીય તકરાર જો કોઈ થયો હોય, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે જો કોઈ તમને તમારી ધંધાકીય સમસ્યા હોય એ બધાનું સોલ્યુશન આપે છે. ટૂંકમાં આ લાઇબ્રેરી છે મલ્ટીપર્પઝ ધરાવે છે એ આપને અહીં ખ્યાલ આવે છે. સ્ત્રીઓની બધા પ્રકારની સમસ્યાઓ છે એનું નિરાકરણ આ કરે છે એટલી આપને અહીંયા જાણ થાય છે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ, હવે સેક્રેટરી શું કહે છે, પોતાના શબ્દોમાં શું કહે છે કે રીડિંગ દ્વારા, વાંચન દ્વારા વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, એટલે કે સ્ત્રીઓ પોતાની શક્તિને જાણી શકે છે, એન્ડ ફોર્જ અ યુનિટી, અને એકતા સાધી શકે છે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપેરિંગ, હવે એવું જોવા મળ્યું છે કે જે ઓલી આપલેની લાઇબ્રેરી હતી જૂની એ ધીમે ધીમે ગાયબ થવા લાગી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, ક્યારેક જ લોકો જે પુરુષ વાચકો છે એ ક્યારેક જ ગ્રામીણ ક્ષેત્રની અંદર વાંચવા માટે જાય છે. The unit discussed that if the once well-read women of Kerala continued to square their hours in front of television, જો પોતાનો સમય, કિંમતી સમય, કેરળાની સ્ત્રીઓ પોતાનો કિંમતી સમય જો ટેલિવિઝનની સામે દુર્વ્યય કરશે તો ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, તો એ સમય દૂર નથી કે સ્ત્રીઓ ઘરની બહાર જતા ડરશે, રાત્રે ઘરની બહાર જતા ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, તો એટલા માટે શું કર્યું, એક યોજના બનાવી આ લાઇબ્રેરીએ કે જેની અંદર આ મહિલાઓને વાંચવા માટે એક અલગ રૂમ મળે કે જેથી બીજી સમસ્યાઓ એને ન નીવડે. પલક્કડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ ટોલ એઝ બીકન, હવે પલક્કડની લાઇબ્રેરી છે એ બધા માટે પથદર્શક નીવડશે ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, કેના દ્વારા એ મહિલા સશક્તિકરણ કરશે, થ્રુ ક્લાસીસ, એટલે કે એ લોકો ક્લાસ લે છે, ત્યાં ક્લબ્સ બનાવે છે, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, વર્કશોપ કરે છે ત્યાં, અને વાંચન માટેના રૂમો બનાવે છે. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને શું આપે છે ત્યાંથી તો કે પુસ્તકો આપે છે, વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ, જે મહિલાઓને એક બળ આપે છે, શક્તિ આપે છે, તાકાત આપે છે. દે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટીઝ, જે તકો એને મળેલી છે ને એનો કઈ રીતે પૂર્ણ ઉપયોગ કરવો તેની શક્તિ પૂરી પાડે છે.